હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ એવો તપકીરનો લોટમાંથી આપણે હલવો બનાવીશું। તો મેં 1 કપ જેટલો તપકીરનો લોટ લીધો છે, એને 1 કપ જેટલી ખાંડ લીધી છે, ફ્રૂટ કલર છે, એલચી, કાજુ બદામ અને મગજતરીના બી છે। આપણે હવે બનાવવાનું ચાલુ કરીશું। હવે મેં 1 કપ જેટલો લોટ લીધો છે। હવે આપણે એટલું જ પાણી લેવાનું છે, એનાથી 3 ગણું પાણી લેવાનું છે, એટલે આપણે 1.5 કપ થશે પાણી। અને એકદમ છે બેટર ઈ પાતળો કરી દેવાનું છે એને। હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। હવે આ રીતે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે, બહુ ધીમી નહીં ને બહુ ફાસ્ટ નહીં એમ। હવે આ રીતે આપણે તપકીરનો લોટ છે એ એકદમ સ્મૂથ જેવું હોય છે, એટલે ઓગળી જાય છે જલ્દી। અને આ રીતે આપણે હલાવવાનું છે 3 થી 4 મિનિટ જેવું। હવે આ રીતે આપણે બની ગયું છે બેટર થોડું, એટલે આપણે ખાંડ એડ કરીશું 1 કપ જેટલી, પણ અમે ઓછી કરી છે। તમારે તીખું ગળું જેવું કરવું હોય એ તમારે એ પ્રમાણે કેમ આમ થાય છે, માથું દુખાય, તમારે જેટલું ગળું કરવું હોય એટલું તમે ગળું કરી શકો છો। હવે આપણે આ રીતે ગઠ્ઠા છે એકદમ છૂટા પાડવાના છે, ત્યાં સુધી હલાવીશું। હવે એમાં નાખીશું ફ્રૂટ કલર એડ કરીશું, તો આપણો કલર છે એ ચેન્જ થઈ જાય છે હલવાનું। આ રીતે બનાવશું તો હલવો એકદમ સારો અને ટેસ્ટી બનશે। અને એમાં થોડાક કાજુ એડ કરીશું અને મગજતરીના બી, અને ઉપરથી છેલ્લે આપણે એલચી પાવડર એડ કરીશું। ત્યાં સુધી આપણે આ એકદમ મિક્સ કરી લઈએ। બેટર છે એ આપણું એકદમ થીક જેવું થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। તમે જોઈ શકો છો આપણું થીક થવા માંડ્યું છે બેટર। આ રીતે બનાવશો તો તમારો હલવો છે એ જરૂરથી એકદમ ટેસ્ટી અને સારો બનશે। આમાં કઈ વાર નથી લાગતી, 5 મિનિટ જેવો સમય લાગે છે બનાવવામાં। હવે આપણે આ રીતે થોડીક વાર હલાવવાનું છે 2 થી 3 મિનિટ સુધી। આપણો હલવો છે એ એકદમ રેડી થઈ ગયો છે। આપણે નોનસ્ટિકમાં ચોટે નહીં ત્યાં સુધી આપણે હલાવવાનું છે। હજી ચોટે છે એટલે થોડીક વાર એને થીક થવા દઈશું। હવે આપણે ઉપરથી એલચી પાવડર નાખીશું, એટલે એનાથી ટેસ્ટ એકદમ સારો આવે છે। હવે આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। હવે થીક થવા માંડ્યું છે, ઊભું રહી જાય છે, તમે જોઈ શકો છો આપણું બેટર છે એ બની ગયું છે। હવે આપણે ડીશમાં એક કાઢી લેશું। હવે આપણે એક ડીશ લીધી છે, તેમાં આ રીતે ઘી લગાડી લેશું, એટલે આપણો હલવો છે એ જલ્દી એકદમ ઉસકી જાય છે। હવે આપણે એમાં નાખી દઈશું। હવે તમે આ વાટકીથી કે ગમે એ રીતે સેટ કરી શકો છો। થોડીક વાર પછી આપણે અડધી કલાક જેવું રેસ્ટ થવા દઈશું। હવે ઉપરથી આપણે આ રીતે કાજુના અને બદામના ટુકડાથી ગાર્નિશ કરીશું, અને અડધી કલાક સુધી આને રેસ્ટ થવા દઈશું। ઠંડુ પડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું, અને કાજુ બદામ નાખી અને આ રીતે તમારે સેટ કરવાનું છે। જો આપણો હલવો છે એકદમ થીક થઈ ગયો છે। હવે આને અડધી કલાક પછી આપણે એના ટુકડા કરીશું। તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો હલવો બની ગયો છે। હવે
આપણો હલવો છે એકદમ ઠંડો થઈ ગયો છે. હવે એને પીસ કરી લેશું આ રીતે. ગામમાં મળે તેવો જ આપણો હલવો બની ગયો છે, રેડી થિંગ થઈ ગયો છે. અને તમે બહારથી લો એના કરતાં ઘરે બનાવો તો બહુ સહેલો પડે છે અને આમાં 5 મિનિટ બનાવવામાં થાય છે. અને આપણે જોઈ શકો છો કેટલો સરસ આપણો હલવો બની ગયો છે. જોઈ શકો છો એકદમ મસ્ત. આ રીતે જો તમે દબાવો તો એકદમ સોફ્ટ બન્યો છે. તો અમારો હલવો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.